નમસ્કાર મિત્રો, રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના 101 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં જામનગર જિલ્લો હોય, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ઉમરગામ, રાજકોટ, ગણદેવી, જેતપુર, સુત્રાપાડા, તળાજા, મહુવા, ઘોઘા, બોટાદ, પરાડા, બારડોલી, અંકલેશ્વર, ગોંડલ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. મિત્રો, હવે આગામી 12 કલાક સુધી કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, પહેલા આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે. કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, રાપર અને ભચાઉના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવો વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે. મિત્રો, સૌરાષ્ટ્રમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે. આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોના છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકા જિલ્લાના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે. મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં પણ આગામી 12 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં આગાહી પ્રમાણે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ધોધમાર વાવણી લાયક વરસાદ પણ પડી શકે. ગારિયાધાર તાલુકાનું ખાહા ગામ એમ કોની છે? ભૂટાની નથી ને? ગારિયાધાર તાલુકાનું ખાહા ગામ એમ. મિત્રો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે? વરસાદ છે કે નહીં? તાપ છે કે તડકો છે? નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા